કરે છે ભાઈ જોવે અમે પાવર પ્લે નો અને ભાઈ આ પાવર પ્લે નો પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર છે રીતેશભાઈ અને સ્ટ્રાઇક ઉપર અમારા રાકેશભાઈ શું કરે છે જોવે છે વિરાટ ટીમ માટે રાકેશભાઈ એમની ઓપનિંગ ની પહેલા બેટ્સમેન લેવા લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન 11 નંબર જર્સી રાકેશભાઈ સ્ટ્રાઇક પર અને બોલર નેમ રીતેશભાઈ પહેલો બોલ ઘુમાઈ દીધો છે નો પ્લેયર લેન્ડિંગ 1 બાઉન્સ 4 રન બહુ સારી શરૂઆત વિરાટ તરફથી પહેલો અને ઉપાડીને એક ઓર ભાઈ કટ લાગીને પોઈન્ટની દિશામાં ફિલ્ડર બહુ તેજ ભાગી રહેશે પરીના સાથે 1 રન જોડીને ટીમને સ્કોર થઈ ગયો છે 2 બોલ અને 5 રન અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે અમારા રોહિતભાઈ 45 નંબર જર્સી અને આ શોટ 1 બાઉન્સ 4 રન ધાકડ શરૂઆત કરી નાખી છે અમારા રોહિતભાઈ અને આતોરદીમાં સારી અને હવે ભાઈ ઓવરનો બીજો ઓવર લઈને આવ્યા છે વસઈન ટીમના તરફથી મુકેશભાઈ જોવે છે એમના રનોમાં ચેમ રોક લગાડે છે મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવી જશે પાછળ રોહિતભાઈ
જોવે સૌ મુકેશભાઈ એમને શું કરે છે. મુકેશભાઈ બોલર. પાવર પ્લે ખતમ થઈ જશે, ફિલ્ડ ખુલી જશે. અમે જોઈએ ચીમ રનમાં લગાડે છે રોકભાઈ. રોહિતભાઈ સ્ટ્રાઇક પર. અને ભાઈ પડે શોર્ટ પિચ બોલ લેગ સાઈડ પર 1 બાઉન્સ. 1 રન પૂરો. બીજા રનની કોશિશ હતી પણ ન થયો. અને ભાઈ આના પછીનો મેચ છે સુરત ટીમ, સુરત વર્સિસ દાદરવાડી એ. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન વિરાટના સારી બેટિંગની ઉમ્મીદ વિરાટ તરફથી હમણાં તક થઈ રહી છે. અને આ ઘુમાવવાની કોશિશ, સ્ક્વેરનો ફિલ્ડર 1 રનની કોશિશ અને 1 રન કમ્પ્લીટ થયો છે. થ્રો 1 રન કમ્પ્લીટ. સિંગલ કરીને એમનો સ્કોર વધતો વિરાટ ટીમનો. હેલો સ્કોર બોર્ડને વધારવાની કોશિશ છે 5 ઓવરમાં. સિંગલ એની વિકેટ બચાવે છે અને સિંગલ ચાલુ છે વિરાટ ટીમના. અને આ ઉપાડીને કોશિશ લેગ સાઈડ પર ઉપાડ્યો છે અને આ બહુ વેલ શોટ અને લેગ સાઈડ બાર ષટકાર 6 માટે આવ્યો છે વિરાટ ટીમનો પહેલો 6. એમના બેટ્સમેને લેગ સાઈડ પર તાબડતોબ બેટિંગ ફરાવીને પહેલો 6 માર્યો છે. બહુ સારી બેટિંગ ચાલુ છે વિરાટ તરફથી. વિકેટ બચાવીને સેન્સેબલ ક્રિકેટ બી ચાલુ હતી અને આ 6 માર્યો છે તો ટીમને કમબેક કરીને ટીમનો સ્કોર વધાર્યો. અને આ શોટ પાછો ઉપાડ્યો છે. બોલ હવામાં ફિલ્ડર નીચે ભાગીને આવતો. કેચ ડ્રોપ. અને આ 2 રન કમ્પ્લીટ. વિરાટ ટીમ પહેલો કેચ જે 6 માર્યો એનો જ કેચ ડ્રોપ કર્યો છે. વસઈ એ ના પ્લેયરે ફિલ્ડિંગમાં. હમણાં સુધી કોઈ રિસ્ક નથી લીધું પણ રિસ્ક લેવાનું ચાલુ કર્યું છે વિરાટ ટીમે. રિવર્સ સ્વીપ ડોટ બોલ. કઈ નવું સોચી રહ્યા છે બેટ્સમેન. અને એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 30 રન. 2 ઓવર 30 રન, 1 વિકેટ.
બહુ સારી બેટિંગ ચાલુ છે વિરાટ તરફથી. વિરાટ ગામના તરફથી બે બેટ્સમેન સિંગલ અને 6-4 ની બી કોશિશ છે. રિક્સ ઉપાડીને બેટિંગ ચાલુ છે. 5 ઓવર કમ્પ્લીટ કરે તો બેટિંગનો જે સ્કોર પોઝિશન છે સારી પોઝિશનમાં આવશે વિરાટ ટીમ. અને એવી રીતે આપણે ઉમ્મીદ કરીએ છીએ વસે એ ને એવી કે પાર્ટનરશિપ તોડીને વિકેટ લેવાની કોશિશ કરે. અને આ દાદાવાડી એ નું આગમન તારદેવ ગામમાં આ ટુર્નામેન્ટમાં દિવ્ય ટુર્નામેન્ટમાં મનસુખભાઈ સુમિતભાઈ આ બધાનું આગમન કરે છે ભાઈ. તારદેવ ટીમ અને અમારા દેવાભાઈ ખાખોડિયામનું એમનું પણ આગમન થઈ ગયું છે ભાઈ. અને સુમિતભાઈ, મેં સુમિતભાઈનું પહેલા કીધું આગમન. તો શરૂઆતમાં 35 મિનિટમાં કોશિશ કરજો. આ મેચનું હજુ આના પાછળ મેચનું બહુ બાકી છે તો જરા જલ્દી કરજો. અમ્પાયર છે વિનંતી જરા જલ્દી કોશિશ કરો. દાદાવાડીએ મનસુખભાઈનું આગમન તારદેવ ગામમાં ટુર્નામેન્ટના અંદર. સ્કોર 31. 31 રન तीसरो ओवरનો પહેલો બોલ. વિરાટ ટીમ હમણાં સુધી સેન્સર બેટિંગ કરતા કન્ટિન્યુ બેટિંગ કરી રહી છે અને એક 6 મારીને બેટ્સમેન સ્ટ્રાઇક પર છે. 7 નંબર જર્સી તુલસીભાઈ. ફિલ્ડિંગ જરા જલ્દી કરો અને મેચ જરા જલ્દી શરૂઆત કરો. શોર્ટ બોલ લેગ સાઈડ ને ફરાઈ રહ્યું છે અને ફિલ્ડર પર સ્ટ્રેટ અને કેચ. ઓ વોટ અ કેચ. મેચ થોડું ફાસ્ટ મેચ ચાલુ કરો. થોડું ફાસ્ટ મેચ ચાલુ કરવાનું કરો. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે ભાઈ. વિરાટ ટીમની કમાન સંભાળવા બેટ્સમેન મેહુલભાઈ ઉગરેજા જોવે છે મેહુલભાઈ એમની ટીમ માટે શું કરે છે વિરાટ માટે. મેહુલભાઈ લેફ્ટી બેટ્સમેન છે, બહુ સારા બેટ્સમેન છે અને 2 બોલ અને સ્કોર થઈ જશે 31 રન અને એના સાથે 2 વિકેટ પણ પડી ગઈ છે. ત્રીસરી ઓવરનો 2 બોલ. સ્ટ્રાઇક ઉપર છે મેહુલભાઈ. બોલર નેમ સુમિતભાઈ બોલર છે. એમના સામે મેહુલભાઈ છે. જોવે છે સુમિતભાઈ શું કરે છે. લેગ સાઈડ પર મેહુલભાઈ ઉપાડીને લેગ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે નો મેન્સ લેન્ડમાં અને 2 રન ભાગવાનો કોલ છે પણ મેહુલભાઈએ ના પાડી કે ના રેવો છે ભાઈ. 1 જ રન છે. રનઆઉટ ભાગશો તો રનઆઉટ થઈ ગયા છો. पर सारी बॉल नाखी हमारा सुमित भाई. हवे स्ट्राइक ऊपर पासा આવી ગયા છે हमारा राजेश भाई. पर बॉल पे मैच बैट चेंज न करशो भाई. टाइम ની પાબંદી બધા પર છે અને ભાઈ બે
લેફ્ટી બેટ્સમેન ક્રિશના અંદર છે અને હવા પણ હાલી રહી છે લેફ્ટ સાઈડ ની બહુ મસ્ત. પુના શિવાજીનગરનું સન્માન ચિહ્ન અને ભાઈ વિશાલભાઈ બોટિયા રાકેશભાઈ ઉપાડી મારી દીધો છે બોલ સીમા રેખા પાર 4 રન. મનસુખભાઈ ઓહો રૂપાડીને લેગ સાઈડમાં બહુ લાંબો હિટ માર્યો છે ભાઈ. ક્લિયર બાઉન્ડ્રી વોટ અ સિક્સ. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન તરફથી હવા ત્યાંની છે બેનિફિટ લેતા બેટ્સમેન. ભાઈ કૈલાશભાઈ અત્યારે ફાયદો છે લેફ્ટી બેટ્સમેન હવાના સાથે બોલ બહુ લાંબો વયો ગયો ભાઈ. બોલર લોંગ હિટ. બોલર સોચીને બોલિંગ કરી રહ્યા છે પણ સ્ટ્રાઇક નું રિધમ તોડી રહ્યા છે બેટ્સમેન કારણ કે રીડિંગ કરીને બેટિંગ કરી રહ્યા છે બોલરને. શું કહો કૈલાશભાઈ આટલા રન પડી ગયા છે તાજુ ચોથી ઓવર ચાલુ છે 42 રન થઈ ગયા છે ચાઉદી સ્કોર પૂછશે અને આ ભાઈ આ તો ફૂલ ટોસ બોલ આપી દીધો છે ફિલ્ડર નીચે જો શું થાય છે અને એક ઓર ભાઈ લોલીપોપ કેચ લોલીપોપ છોડી દીધો લો કરો લોલીપોપ કેચ છોડી દીધો છે ભાઈ આ વસઈ ટીમે. અને આ સાધારણ મારા હિસાબથી કેચ હોવો જોઈએ. કૈલાશભાઈ આ શું કહો આ બે મેચમાં બહુ કેચ છોડવા મળી આ પૂરા શિવાજીનગરે 4 કેચ છોડી. પહેલી કેચ છોડા ખેડગલી સામે તો 4 ઓવરમાં કમ્પ્લીટ કરી મેચ. પુના શિવાજીનગર જય માતાજી ભાઈ હાર્ડ લક પુના શિવાજીનગર. સ્કોર થઈ જશે 44 રન 3 ઓવર. ચોથી ઓવર ચાલુ છે ચોથી ઓવર. અરે ભાઈ ફિલ્ડિંગ લગાડો ભાઈ આકાશભાઈ થોડું કોર્પોરેટ કરો આકાશભાઈ વસઈ ટીમ થોડું આપણે ફટાફટ ભાવ મેચ બહુ લેટ થઈ રહી છે. વિશાલભાઈ તલસાણિયા અને વિશાલભાઈ તલસાણિયા અને બોલો બોલો વિશાલભાઈ તલસાણિયાના ઘરે એમના ઘરે દીકરો જન્મ થયો છે તો એ ખુશીમાં હા, બોલો, મીઠાઈ સ્ટેજ પર દીધા. બહુ બહુ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ તલસાણિયા. બહુ બહુ તમને અભિનંદન. વાહ ભાઈ, વિશાલભાઈ વાહ. વિરાટ કોહલી ટાર્ગેટ ટીમના વિરાટ કોહલી જેવું ફેસ. કેસર પિસ્તાના ઓરિજિનલ પેડા વાહ ભાઈ વાહ. શું કહેશો કૈલાશભાઈ ગળું અમે મીઠું થઈ ગયું છે શું કહેશો કૈલાશભાઈ અમે. અને આ ગુમાયો વિરાટ ટીમના બેટ્સમેનને ટાર્ગેટ સેટ કરવાની કોશિશ કરી રહ્યા છે અને બહુ સારી બેટિંગ ચાલુ છે વિરાટ ટીમની પણ મને લાગે છે એ સોચીને આવ્યા છે કે ભાઈ મોટો ટાર્ગેટ સેટ કરશું ગાર્ડન અકોર્ડિંગ અને હવા ત્યાંની છે તો બંને બેનિફિટ લેફ્ટ હેન્ડરને મોકલવાની કોશિશ છે વિરાટ ટીમની અને આ પ્લાનિંગમાં ચાલે છે વિરાટ ટીમ. તો વસઈ એ પ્લાનિંગ સક્સેસ થવા દેશે યા નહીં એ વખતે એને ખબર. શક્તિભાઈ દાદરવાડી એનું આગમન. જય માતાજી ભાઈ. અને ફૂલ ટોસ ગુમાયો છે સીમા રેખા પાસ ષટકાર. બહુ શાનદાર શોટ મારી દીધો છે અમારા નાની ભાઈ ખુશ તુલસીભાઈ અને ખુશ. મેં પહેલા જ કીધું હતું આના પહેલા કે કેચ છોડશો ભાઈ તો આ કેચ નું સજા આત આવે છે હર મેચમાં. અમારી તમારી કોઈ બી મેચમાં આજ સજા રહે છે કારણ કે બેટ્સમેન બેનિફિટના સાથે રમી રહ્યો છે આમાં બોલરની કોઈ ગલતી નથી આવતી. 3 ઓવર 50 રન કમ્પ્લીટ થયા 51 રન 3 ઓવર 2 બોલ. ના ભાઈ સ્ટ્રાઇક ઉપર છે પાછા ભાઈ અમારા રાકેશભાઈ અને એક આ ભાઈ હેલિકોપ્ટર શોટ ઘુમાવવાની કોશિશ ભાઈ શોટ તો બહુ સારો માર્યો તો ભાઈ મેહુલભાઈ એમના ના પાડે છે ભાઈ 2 રન નો લેશો અને જોરદાર અપીલ વિકેટ હેઠે પડી ગયા છે. અમ્પાયર ડિસિઝન નોટ આઉટ. બહુ સારો હેલિકોપ્ટર ઉપાડ્યો હતો પણ હેલિકોપ્ટર હવામાં ન ગયો. કોશિશ કરી હતી બહુ સારી બ્લોક હોલ બોલ નાખ્યો હતો વસઈ એના બોલરે ઓફ સાઈડ બ્લોક હોલ.
અમે પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે 5 નંબરની જર્સી મેહુલભાઈ ઉગરેજા વિરારના. જોવે છે લેફ્ટી બેટ્સમેન શું કરે છે મેહુલભાઈ. અને આ અને શોટ મેહુલભાઈ કવર પાછળ ઉપાડીને મારી દીધો છે. યા ભાઈ ફિલ્ડર ઉભો છે. ફિલ્ડરે બોલ પકડીને મેહુલભાઈ 2 રનનો કોલ છે અને ફિલ્ડર ભાગતા ભાગતા રાઉટની વિકેટ ન આપતા ભાઈ પોઈન્ટમાં શોટ મારીને 2 રનની કોશિશ હતી. 1.5 હસી દાદરવાડી આગમનભાઈ 1 રન ભાગ્યા સ્કોર છે છે અને ટીમનો 1 રન 53. ભાગીને સ્કોર થઈ જશે 53 રન. અને પાછા રાકેશભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અને રાકેશભાઈ નો શાનદાર બોલ અને જોરદાર અમ્પાયર ની અને umpire ઓ માય ગોડ પતંગ ગયું છે હેલિકોપ્ટર મારતા નો આર્ગ્યુમેન્ટ છે ભાઈ. આર્ગ્યુમેન્ટ નથી કરવાનું. બેટ બદલાઈને તમે બહાર આવતા રહેજો અને જે અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન. અને ભાઈ જે પણ તમારા બેટ્સમેનો ભાઈ ફટાફટ ભાઈ ભાગીને રનિંગ અંદર જરા જલ્દી ટાઈમનો બચત કરજો ભાઈ બહુ જલ્દી મોકલજો બેટ્સમેન ને. નાની ભાઈ બેટ્સમેન મોકલાઈ દો. નાની ભાઈ ફટાફટ. બહુ સારી બેટિંગ કરી હતી ભાઈ બહુ સારી બેટિંગ વિરાટ તરફથી બેટિંગ હમણાં સુધી બહુ સારી બેટિંગ થઈ છે. પર કૈલાશભાઈ આ બોલ ને તમે શું કહો સાચો બોલ નાખ્યો તો કૈલાશ આ બોલરની રીડિંગ કરીને બોલ બ્લોક હોલ નાખ્યો હતો અને હેલિકોપ્ટર લેવાની કોશિશ હતી બેટ્સમેનને પણ ન પાસ થઈ શક્યો શોટ. પણ બહુ મારા હિસાબથી માઇન્ડ ગેમ ચાલે છે વસઈ એની બી. અને ભાઈ અમે 19 નંબરની જર્સીમાં વિરાટ ટીમની બેટિંગની કમાલ સંભાળવા જઈ રહ્યા છે અમારા અનિલભાઈ. અનિલભાઈ થોડું કોર્પોરેટ કરો ભાગીને જાઓ ભાઈ. અનિલભાઈ થોડા ભાગીને જાઓ. મેચ Very nice. ટાઈમ બહુ ઓછો છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ અનિલભાઈ થેન્ક યુ. કોઓપરેટ કરવા માટે. અને આ બેક ટુ ધ ગેમ વસઈ એ મેં ભાઈ આના પછીનો મેચ છે ભાઈ સુરત વર્સિસ દાદરવાડી એ Right arm over. સુરત. રાઇટ ઓવરની શરૂઆત કરી છે નવા બેટ્સમેન સામે. કોશિશ રહી છે કે પાછી વિકેટ લેવાની પણ બેટ્સમેન સોચીને આવ્યા છે ટાર્ગેટ સેટ કરીને આવ્યા છે. હવાના અપોઝિટ દિશામાં રમવાની કોશિશ. ભાઈ આ ફિલ્ડિંગ ઘુમાઈ દીધી અને Shot. ઉપાડીને ઓફ સાઈડમાં બહુ શાનદાર શોટ માર્યો છે ને બોલ ફરી ગયો હવાનો અને 2 રન ભાગવાની કોશિશ છે. મેહુલભાઈનો 2 રનનો કોલ હતો અને 2 રન આસાનીથી કમ્પ્લીટ કરે છે ભાઈ. તો શાનદાર રનિંગ ધ બિટવીન એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 55 રન. 4 બોલ 4 ઓવર અને ટીમનો સ્કોર થઈ જશે 55 રન. અમે લાસ્ટ ઓવર નાખવા જોવે છે વસીના ટીમના તરફથી કોણ આવે છે ભાઈ. હમણાં સુધી જરા ગાય કરજો ભાઈ વસઈ એ ટાઈમની પાબંદી છે જરા કોશિશ કરજો જરા જલ્દી કોશિશ કરજો મેચને ખતમ કરવાની કારણ કે આના પાછળ હજુ મેચ વાળી છે ઉતાવળ રાખજો. વસઈ ટીમની ભાઈ ફિલ્ડિંગ ભેગી ન થશો. જરા જલ્દી લગાડજો ફિલ્ડિંગ પાછી. અમ્પાયરને વિનંતી છે અમ્પાયરને બી કે મેચ કમ્પ્લીટ જિંદગી કરીને ફટાફટ કરાવે. ડ્રિંકિંગ ચાલુ છે ડ્રિંકિંગના અંદર ફાસ્ટ ડિસિઝન લો. 4 ઓવર કમ્પ્લીટ થઈ છે ડ્રિંકિંગ. ઓકે ભાઈ 4 ઓવરમાં ડ્રિંકિંગનો ટાઈમ આપ્યો છે અને હવે લાસ્ટ ઓવર જરા જલ્દી શરૂઆત કરાવજો. બસ એ 4 ઓવર 55 રન કમ્પ્લીટ થયા છે વિરાટના. વિરાટ હવે શું સ્ટ્રેટેજી કરી રહ્યો છે કે સોચી રહ્યો છે કે ખબર નથી. ભાઈ અને લાસ્ટ ઓવર લઈને આવ્યા છે અમારા અરવિંદભાઈ અને એમના સામે સ્ટ્રાઇક ઉપર છે અમારા બહુ વાર્ષિક સ્ટ્રાઇક કરી રહ્યા છે અમારા મેહુલભાઈ અને બોલિંગ પાસે અરવિંદભાઈ જોવે છે લાસ્ટ ઓવરમાં શું કરે છે અમારા મેહુલભાઈ ઉગરેજા અને અમારા ખેડ ગલીના દિનેશભાઈ રખડી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર ઘણો તડકો ખાઈ રહ્યા છે. શોર્ટ બોલ અને વાઇડ બોલ નો ઈશારો. દિનેશભાઈ હાથ ઊંચો કરો ભાઈ. દિનેશભાઈ વાઇડ અમ્પાયર ડિસિઝન વાઇડ. પહેલો બોલ વાઇડ નાખ્યો છે લાસ્ટ ઓવરનો. અને ભાઈ અરવિંદભાઈ ચીમ કમબેક કરે છે જોવે છે અને મેહુલભાઈ જોરદાર બેટિંગ ભાઈ બોલ શોટ મારતા મારતા ભાઈ પણ એમનું બેલેન્સ આઉટ થયું અને આઉટ થઈ ગયા છે ભાઈ. તમે ભાઈ નાની ભાઈ બેટ્સમેન ફટાફટ અંદર મોકલાઈ દેજો. નાની ભાઈ તુલસીભાઈ ફટાફટ બેટ્સમેન ભાઈ જે પણ જેની બેટમાં ધાર થઈ ગયો ફટાફટ અંદર મોકલાઈ દો ભાઈ. બેલેન્સ આઉટ થયું સ્ટ્રાઇક બેટ્સમેનનું અને નોન સ્ટ્રાઇકને કાંઈ સમજ જ ન પડી. સ્ટ્રાઇક લેવા માટે આવવાની કોશિશ હતી પણ ન બેલેન્સ કરી શક્યા. ભાઈ દિલીપભાઈ જઈ રહ્યા છે ભાઈ. થેન્ક યુ ભાઈ દિલીપભાઈ દોડવા માટે. આવિદભાઈ થોડું સહયોગ કરો ભાઈ અને દોડીને અંદર જાઓ. જર્સી નંબર 02 દિલીપભાઈ ગામ વિરાર. થેન્ક યુ ભાઈ જલ્દી જવા માટે સ્ટ્રાઇક પર.
અને અરવિંદભાઈએ બહુ સારો રન આઉટ કરી નાખ્યો અને પર સ્ટ્રાઇક ઉપર છે અમારા મેહુલભાઈ જોવે છે એમને ટીમ માટે ચાઉથી સ્કોર પોકાડે છે વિરાટ ટીમ માટે મેહુલભાઈ. હમણાં સુધી લાસ્ટ ઓવરનો પહેલો બોલ થયો છે, એક જ વાઇડ આવ્યો છે એની ક્રિકેટ. અને મેહુલભાઈ એક ઓર ઉપાડવાની કોશિશ પર બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં અને ડોટ બોલ થઈ જશે ભાઈ. શાનદાર 2 બોલ 1 વિકેટ અને 1 ડોટ બોલ. લાલચભરી બોલિંગ ચાલુ છે. અને જોયો ભાઈ શું કરે છે અને શાનદાર બોલ અને ભાઈ આ એલપીડબ્લ્યુ તો ભાઈ રફીલ માંગી એલપીડબ્લ્યુ તો ભાઈ છે નહીં તો ભાઈ લેગ ભાઈ ના તરફથી લાગીને થઈ જશે ભાઈ 1 રન. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે ભાઈ રાઇટી બેટ્સમેન દિલીપભાઈ. લાસ્ટ ઓવરમાં હમણાં સુધી કોઈ રિક્સ વાળો શોટ લીધો નથી વિરાટ ટીમે. લાસ્ટ ઓવરના 4 બોલ બાકી છે ખાલી. હવે જોઈએ કે શું કરે છે બેટ્સમેન સ્ટ્રાઇક. 3 બોલ થઈ લાસ્ટ ઓવર 3 બોલ બાકી છે. 3 બોલ બાકી છે ભાઈ, સોરી. અને ચોથો બોલ અને ઉપાડીને જોરદાર અને શાનદાર યોર્કર બોલ ભાઈ. બોલિંગની તારીફ કરવી પડશે ભાઈ. હજુ સુધી ભાઈ 2 રન જ દીધા છે ભાઈ અને 1 વિકેટ ઉપાડી લીધી છે ભાઈ. બાંધીને રાખ્યા છે ભાઈ લાસ્ટ ઓવરમાં બેટ્સમેન ને હાથ બાંધીને રાખ્યા છે ભાઈ. શાનદાર બોલિંગ અત્યાર સુધી અરવિંદભાઈની. અને એક લાઈલેપા બોલ અને જોઈ છે અમ્પાયર શું નિર્ણય આવે છે. ઓહો અમ્પાયર નો કઈ નિર્ણય નહીં અને આ શું ડોટ બોલ લો કરો. ડોટ બોલ આવી ગઈ છે ભાઈ. લાસ્ટ બોલ બાકી છે ભાઈ ઇનિંગની. અને એક ઓર બોલ ઉપાડીને મારી દીધો છે પુલ લેન ગોલ અને હવે મિસ ફિલ્ડિંગ અને એના સાથે બોલ સીમારે છે પાર. 4 રન. આ 4 રન શાયદ વધી ગયા ટીમના સ્કોર ઉપર વિરાટ પર. અને ટીમનો સ્કોર વિરાટનો થયો છે ટોટલ. અને ભાઈ આના પછીનો મેચ છે ભાઈ દાદરવાડી વર્સિસ સુરત. 62 રન થયા છે વિરાટના, 63 વિન આવશે વસઈ એ ને. ભાઈ તો વિરાટ ટીમના કેપ્ટન, દાદરવાડીના કેપ્ટન અને સુરતના કેપ્ટન. સુરત ટીમના કેપ્ટન સ્કોર થઈ જશે ભાઈ 62-63 મારવાના. વિરાટ ટીમ જલ્દીથી જલ્દી એમની ફિલ્ડિંગ લગાડજો ભાઈ. કોશિશ કરો જરા જલ્દી ટાઈમની બચત કરવા માટે. વિરાટ ટીમ નાની ભાઈ ફિલ્ડિંગ લગાડવામાં. અને ભાઈ સુરત ટીમના આના પછી મેચ સુરતનો છે તો સુરત ટીમના કેપ્ટન અગર સાંભળતા હોય સુરત ટીમના કેપ્ટન તો ભાઈ અહીંયા આવતા રહેજો સ્ટેજ ઉપર. ચા પાણીની વ્યવસ્થા છે અને ભાઈ ટોસ ઉડાવવાનો તમારો ટાઈમ થઈ જશે. અને આના પછીનો મેચ છે સુરત વર્સિસ દાદરવાડી એ. સ્કોર થઈ જશે 63 વિન મારવાના છે 60 બોલમાં. 5 ઓવરમાં 5 બોલમાં અને 5 ઓવરમાં ભાઈ તમને ખબર છે સુરત ટીમ હજુ સુધી વતાડી નથી ભાઈ. કૈલાશભાઈ શું કહેશો સુરત ટીમ નું આગમન? સુરત ટીમ અગર સાંભળતા હોય તો જલ્દી આગમન કરજો ભાઈ ગ્રાઉન્ડ ના અંદર. આના પછીનો તમારો મેચ છે ભાઈ દાદર એ હારે તમારો મેચ છે. સુરત ટીમ આવી. ઓહો ડાયમંડ સિટી સુરત બહુ તમારું વેલકમ ભાઈ. તો ભાઈ તરફથી મારું આગમન વિરાટ. કિરણભાઈ ચૈપન હોય કિરણભાઈ ટોસ લઈને આવતા રહેજો ભાઈ. કિરણભાઈ ટોસ. વિરાટ ટીમ ને ફિલ્ડિંગ લગાડવાની વારંવાર વિનંતી છે ભાઈ. વિરાટ ટીમ ફિલ્ડિંગ લગાડો જરા જલ્દી ફિલ્ડિંગ લગાડજો ભાઈ. ના અહીંયા ટોસ થશે. વિરાટ ટીમ અને ભાઈ આના પછીનો ભાઈ દાદરવાડી વર્સિસ એમના ટીમના કેપ્ટન મનસુખભાઈ અને એમના સામે છે ભાઈ ડાયમંડ સિટી સુરત અનિલભાઈ એમના કેપ્ટન. તો ભાઈ મેચ ટોસ ઉડાવવા માટે ભાઈ આવી જશે અમારા તારદેવના કેપ્ટન કિરણભાઈ. કોમેડી મેન ભાઈ કેમેરામેન તરફ જોયો તમે. કેમેરામેન અહીંયા થોડો ફોકસ કરજો. તમારું બેક સાઈડ નો દેખાડજો, ફ્રન્ટ સાઈડ દેખાડજો. અને ભાઈ કોઈન છે ભાઈ અમારા ભાઈ મનસુખભાઈ કોઈન લઈને આવ્યા છે ભાઈ. તો ભાઈ ટોસ ઉડાવશે કિરણભાઈ અને કોલ થશે. કોલ ભાઈ આ ડાયમંડ સિટી સુરત કોલ કરશે અને ઓન ધ સ્પોટ ડિસિઝન દેવાનું છે. વિરાટ ટીમ ફિલ્ડિંગ લગાડો જરા જલ્દી ભાઈ. ટાઈમ નો ઉપયોગ કરો.
ઉતાવળ જરા કરાવજો, ટીમ હજુ બાકી છે, પાછળ મેચ બાકી છે, લીગ રાઉન્ડ બાકી છે. તો જોડાવો ભાઈ, કેમેરામેન ફોકસ કરી રહ્યો છે. ટોસ કિરણભાઈ. વિરાટ ટીમને જલ્દીથી જલ્દી વિનંતી છે કે ફિલ્ડિંગ જરા જલ્દી લગાવજો, ઉતાવળ રાખજો ભાઈ, હમણાં ટાઈમની બહુ પાબંદી છે. કૈલાસભાઈ અવાયાનું આગમન દૈસર તારવે ગામના ટુર્નામેન્ટમાં. જય માતાજી ભાઈ. દૈસર ટીમનું બી આગમન, દૈસર ડોંગરી ટીમનું. અને ભાઈ આના પછીનો મેચ ભાઈ દાદરવાડી વર્સેસ સુરત ટીમ અને ક્રોસનો પોઈન્ટ ઉપાડશે ભાઈ ડાયમંડ સિટી સુરત, એમનો કોલ થશે અને કોલ ઉડાયો કિરણભાઈએ અને છાપરનો કોલ કર્યો છે. અને ભાઈ આ ટોસ વિન થયા છે ભાઈ, સુરત ટીમ ટોસ વિન થઈ જશે અને એમની પહેલી બેટિંગનો નિર્ણય લીધો છે. તો સુરત ટીમ ભાઈ મનસુખભાઈ ઉભા રહેજો, મનસુખભાઈ. અને ભાઈ સુરત ટીમ તમે આ પહેલો તમે ટોસ કર્યો છે અને પહેલા બેટિંગનો નિર્ણય લીધો છે, તો તમે શું કહેશો આ પીચ જોઈને, તમને શું લાગે છે ભાઈ? ગ્રાઉન્ડ સરસ છે, રમવાની મજા આવશે. અમે કાલે જોયું, લાઈવમાં જોયું ત્યારે બી સારું લાગ્યું અમને. એટલે અમે વધારે વહેલા આવવાના હતા પણ ટ્રેન લેટ હતી અમારી, એટલે થોડા મોડા આવ્યા, ને 8 વાગે આવી જાય. દૈસર ડોંગરી ટીમનું આગમન ભાઈ. તાજુર ગામના ટુર્નામેન્ટમાં જય માતાજી અને પેલા જો અગાડ્યા. બહુ બહુ ધન્યવાદ. સુરત બેટિંગ, દાદરવાડીની ફિલ્ડિંગ આવશે. ટોસ વિન સુરત, ડાયમંડ સિટી વિન. બોલ લાઈન અંદર વયા જશે અને વસઈ ટીમની ફિલ્ડિંગ લાગી જશે. પાવર પ્લે નો પહેલો ઓવર રહેશે, 5 ઓવરની મેચ છે. 62 માર્યા છે વિરાટ, 63 વસઈ એ વિન છે 5 ઓવર. અને 5 ઓવરમાં વસઈએ ધોકડ શરૂઆત કરતા 62 રન મારી દીધા છે. તો 63 રનનો ટાર્ગેટ છે વસઈ ટીમ માટે. આ પહેલી ઓવર વિરાટના બોલર અને ગોલ ગ્રાઉન્ડ છે ભાઈ, આમાં કઈ કહેવાય ન ભાઈ. સારા રન. આને પહેલેની મેચ છે હતી કૈલાશભાઈ, 72 રન માર્યા હતા અને 4 ઓવરમાં ચેસ પણ કર્યા ખેડ ગલીએ. તો શું કહો કૈલાશભાઈ?
પીચ અને બોલર ડિસાઈડ કરશે ભાઈ, કારણ કે બોલર અને બોલરની ગેમ અલગ જ રહે છે હંમેશા, અને બેટ્સમેન જે રીડિંગ કરે છે એ બેટ્સમેનના શોર્ટ સિલેક્શન પર ડિપેન્ડ કરે છે. પણ હવે જોઈએ આ મેચ કઈ તરફ ફરશે. અને ભાઈ ઓપનિંગ બેટ્સમેન કરવા આવ્યા હતા અમારા રાકેશભાઈ, અને પહેલી ઓપનિંગ બોલિંગ પણ કરવા આવ્યા છે અમારા રાકેશભાઈ. તો ભાઈ ઓલરાઉન્ડર ખિલાડી છે. લેફ્ટ હેન્ડેડ બોલર, ફાસ્ટર લેફ્ટ હેન્ડેડ બોલર. શોર્ટ બોલ લેગ સાઈડ ફરાઈ દીધો છે બેટ્સમેને, અને આ બે તપ્પા બીજા રન માટે ભાગીને આવ્યા છે બેટ્સમેન. 2 રન ઓહો, અને ભાઈ આ બહુ મોટું ઇનામ લાગી જશે ભાઈ. રાજન લોરિયાના તરફથી ઇનામ આવી જશે કે આ વસઈ ટીમ અગર આ મેચ જીતે તો 1001 નું ઇનામ છે ભાઈ. વાહ ભાઈ, વાહ. રાજન લોરિયા તરફથી ભાઈ જોરદાર તાલિયા ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. 1001 નું ઇનામ છે ભાઈ અગર આ વસઈ ટીમ અગર આ ચેસ કરે તો. આ એક બોલ 2 રન. પહેલા જ બોલમાં ફરવાની કોશિશ હતી લેગ સાઈડ પર, પણ 2 રન મળ્યા. અને શાનદાર બોલ, અને વાય કટ કરી નાખ્યો છે ને આ ભાઈ આ Misfielding. મિસ ફિલ્ડિંગ એના કરતા સોડો 2 બોલ. રન અને બીજો રન, અને રનઆઉટ નો ચાન્સ મિસ કર્યો. 1 રનથી સંતુષ્ટ. 2 બોલ 3 રન. વસઈ એ પાવર પ્લેની સ્ટ્રેટેજી માટે સોચીને બેટિંગ કરી રહ્યા છે. પાવર પ્લેનો ઉપયોગ કરતા હમણાં 2 બોલમાં 3 રન આવ્યા છે ખાલી. ગેમ પ્લાનિંગ ચાલુ હશે. શોર્ટ ઓહો. બોલ અને ડોટ બોલ. અને બહુ બેટ જોર છે ફરાવવાની કોશિશ હતી, પણ બેટ અને બોલમાં કઈ સંપર્ક ન થયો, અને એના સાથે ડોટ બોલ થઈ જશે, અને એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 3 બોલ અને 3 રન. પાવર પ્લેનો કઈ વધારે ઉપયોગ નહીં, પણ અમે જોઈએ બેટ્સમેન ચીમ કમબેક કરે છે, અને હટાઈને આ શોટ મારવાની કોશિશ, સુપલા શોટ મારવાની કોશિશ, પર બેટ અને બોલમાં હજી એક દાન, કઈ સંપર્ક નહીં. 2 લગાતાર ડોટ બોલ, અને ટીમનો સ્કોર થઈ જશે 4 બોલ 3 રન. બેટ્સમેન કઈ અલગ સોચીને બેટિંગ કરી રહ્યા છે શાયદ. અને ભાઈ એવોનો અને એક ઓર ભાઈ બોલ, અને ભાઈ આ જોરદાર, અને વિરાટ ટીમ જોરદાર બોલિંગ કરતા હુआ એમના પ્લેયર એમના ઉત્સાહ बढ़ाता हुआ लगातार 3 ડોટ કરી નાખી છે, અને ભાઈ બેટ્સમેન ટીમનો સ્કોર થઈ જશે 5 બોલ 3 રન. અને પાવર પ્લે નો કાંઈ લાસ્ટ ઉપયોગ બોલ, કાંઈ ઉપયોગ નથી. લાસ્ટ બોલ છે પાવર પ્લે નો. ઓહો, અને બેટમાં થોડો લેમન કટ લાગી જતો, અને એના સાથે વધારે કઈ નુકસાન નથી, અને પાવર પ્લે નો ઓવર ઘટી નાખ્યો છે, અને પાવર પ્લે વિરારે એમના નામ કરી નાખ્યો છે 1 ઓવર 4 રન. અને અમે ભાઈ 24 બોલમાં, અને 24 બોલમાં 59 રનની જરૂરત છે. અમે જોવે વસઈ ટીમ ચીમ કમબેક કરે છે, માત્ર જ્યાં ફાયદો ઉપાડવાનો હતો પાવર પ્લેમાં, યા ફાયદો કઈ ઉપાડી ન શક્યા, અને 4 રનની ખાલી ઓવર દીધી અમારા રાકેશભાઈએ. તો બહુ સારી બોલિંગ. શું કહો કૈલાશભાઈ, પાવર પ્લે ખાલી 4 રન નો આવ્યો, તો બાકી 4 ઓવરમાં ચીમ કમબેક કરવાનું. બહુ ડેન્જર કમબેક કરવું પડશે વસઈ એને, કારણ કે ગેમનો જે મેન પહેલો ઓવર પાવર પ્લે હતો એ એમે 4 રનનો કાઢ્યો છે. જરા ઉતાવળ રાખજો ભાઈ. વિરાટ અને વિરારના તરફથી બીજો ઓવર લઈને આવ્યા છે ભાઈ એમના રોહિતભાઈ, અને સામે બેટિંગમાં સ્ટ્રાઇક ઉપર છે. મેચ જરા જલ્દી શરૂઆત કરાવજો ભાઈ. વિરાટ ટીમને વિનંતી છે, ઉતાવળ રાખજો ભાઈ જરા જલ્દી. પાછળ ટીમ બાકી છે, લિંક મેચ બાકી છે, સમયની પાબંદી બધા પર છે ભાઈ. અને સ્ટ્રાઇક ઉપર છે અમારા સુમિતભાઈ, એમના સામે બોલિંગ લઈને આવ્યા છે અમારા અમ્પાયર રાકેશભાઈ. રોહિતભાઈ 45 નંબર જર્સી રોહિતભાઈ બોલિંગ લઈને આવી જાય છે. અરે ભાઈ આપણા પાસે ટાઈમ બહુ ઓછો છે. વિરાટ ટીમ યાર, તમે ફટાફટ આ મેચ 5 મિનિટના ઉપર થઈ ગઈ છે. પહેલી ઓવર નાખ્યા પછી ને કઈ
અને ભાઈ પાવર પ્લે પછી આ બીજો ઓવરનો પેલો બોલ અને ડોટ બોલ, સિંગલ રન. જઈ રીતે આ બોલ વાઇડ ના બહાર જઈ રીતે મારા ખ્યાલથી લગભગ પરીના બેટમાં કટ લાગ્યો બોલ અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ 1 રન લઈ લીધો છે ભાગીને. કાંઈ રિસ્ક નથી લઈ રહ્યા વસઈ એના બેટ્સમેન. ચેસિંગ ચાલુ છે. કૈલાશભાઈ આ ઓવરમાં કેટલા હિટ આવવાના છે કૈલાશ? મારા હિસાબથી ભાઈ કમથી કમ 15 રનની ઓવર હોવી જોઈએ મિનિમમ, તો આ મેચમાં બનીને રહેશે. તો કન્ટિન્યુ મેચ ઓન. ઓહો અને શાનદાર યોર્કર બોલ ઉપાડીને મારી દીધો છે ડાયરેક્ટ મિડ ઓન ના તરફથી ડાયરેક્ટ ફિલ્ડર પાસે રન 2 રન ભાગવાની કોશિશ. પરિવો સારો થ્રો અને 1 રન લેવામાં સંતુષ્ટ અને બહુ સારું 2 બોલમાં 2 રન દીધા છે બોલરે. બહુ સારું. અને આના પછીની મેચ છે ભાઈ દાદરવાડી એ વર્સિસ ડાયમંડ સિટી સુરત. સુરતે ટોસ વિન કર્યો અને પેલા બેટિંગનો નિર્ણય લીધો છે. વસઈ એ હમણાં સુધી પાવર પ્લેના પછી કાંઈ ઘાતક બેટિંગ નથી કરી. અને ભાઈ આ લેગ સાઈડમાં જોરથી ફરાવવાની કોશિશ પર અમ્પાયર ભાઈ વાઇડ બોલ માંગી રહ્યા છે પર અમ્પાયર કહેશે ના ભાઈ આ બોલ વિકેટના ઉપર છીંજ્યો છે તો ભાઈ આ ડોટ બોલ છે. બેટ્સમેન બહુ ફરાવવાની કોશિશ કરે છે પણ કાંઈ જ સંપર્ક થતો નથી બોલને. ભાઈ આ ડોટ બોલ આવી જશે ભાઈ. લગાતાર પ્રેશરમાં આવતી જ જઈ રહી છે વસઈ ટીમ. અમે જોયું છે 6 મિનિટમાં પ્રેશર રિલીઝ કરે છે. એક લાંબો હિટ અને પ્રેશર રિલીઝ થઈ જશે ભાઈ. જોવે શું કરે છે બોલર અને ઉપાડીને માર દીધો છે. બેટમાં ખાલી કટ લાગ્યો છે. ફિલ્ડર નીચે અને કેચ ડ્રોપ કરી નાખ્યો છે. એના સાથે કઈ વધારે નુકસાન ન થયો અને 1 રન ભાગવામાં સંતુષ્ટ થઈ જશે. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 4 બોલ અને 7 રન. માત્ર 7 રન. કાંઈ રિસ્ક નથી લઈ શક્યા હમણાં સુધી. કાંઈ તાબડતોબ બેટિંગ નથી કરી કે ગેમ પ્લાનમાં ચાલુ નથી. મેચ ઓન કરવા માટે મોટા હિટની જરૂર પડશે ભાઈ વસઈ એ. ટીમનો સ્કોર થઈ જશે 10 બોલમાં 7 રન. હવે જોઈએ ઓવરનો પાછો બોલ અને એક ઓર શાનદાર બોલ લેગ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે. આ કોઈ ફિલ્ડર નથી અને બોલ સીમા રેખા પાર 4 રન. પહેલો બાઉન્ડ્રી આવી તરફ છે. વસઈ એ પહેલો 4 બીજી ઓવરમાં અને ટીમનો સ્કોર થઈ જશે 5 બોલ 11 રન. આવી જ મોટા શોટની જરૂર છે વસઈ એને. ગેમ 11 બોલ 11 રન. ગેમ ઓન રાખવા માટે આવા જ શોટની જરૂર છે. અને બેટ પરાવવાની કોશિશ પર અમ્પાયરનો ડિસિઝન નો બોલ અને ફ્રી હિટ મળશે ભાઈ. અને અમ્પાયરનો ડિસિઝન નો બોલ લઈ સારો આવી ચાલુ હતી મેચ. 1 4 માર્યા પછી બોલરે કઈ નવું સોચ્યું અને પીસના બહાર બોલ નાખી દીધો શાયદ અને નો બોલ. રાજન લોરિયા તરફથી ભાઈ આ ઇનામ કાયમ છે. વસઈ ટીમ જીતે તો 1001 નું ઇનામ છે અને ફ્રી હિટ નો ફાયદો ઉપાડીને બોલ મારી દીધો છે અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. વધારે કઈ નુકસાન નહીં અને 1 રન. એના સાથે ટીમનો સ્કોર થઈ ગયો છે 2 ઓવર અને 13 રન. ના ભાઈ આ તો મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે. 1 રન ઓવર થ્રો નો 1 રન એક્સ્ટ્રા. એના સાથે 1 મિનિટ અમ્પાયર ડિસિઝન. 1 મિનિટ અમ્પાયર ડિસિઝન. ના રન નથી ભાઈ. ઓવર થ્રો નો રન નથી. ઓવર થ્રો નો ભાઈ રન નથી. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. તો 2 ઓવર 13 રન. બે ઓવર અને સ્કોર થઈ જશે 13 રન. અમે 18 બોલમાં અને અમે 18 બોલમાં 50 રનની જરૂરત છે ભાઈ. તૂફાની પારીની જરૂરત છે ભાઈ. ઇનામ લાગી જશે ભાઈ. રાજનભાઈ લોરિયાના તરફથી 1001 નું ઇનામ છે બોલ. વસઈ એ ને ઘાતક બેટિંગની જરૂર છે હમણાં ભાઈ ઓન ધ સ્પોટ. 3 ઓવરમાં અગર આ 50 રન અને મારા ઉતાવળ રાખજો ભાઈ. તમને વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે. અમ્પાયર વિરાટ પર ઓવરમાં ફિલ્ડિંગ સેટઅપ કરવા માટે તમારે બહુ ટાઈમ લાગે છે.
અને ટાઈમિંગ સ્લો ચાલુ છે ભાઈ, બહુ સ્લો મેચ ચાલુ છે. અને ભાઈ રવિભાઈ શોર્ટ બોલ અને અમ્પાયર ડિસિઝન ડોટ બોલ. અને રવિભાઈ અગર આ 3 બોલમાં 3 6 મારે તો મારા તરફથી 501 રૂપિયાનું ઇનામ છે. રવિભાઈ 3 બોલમાં 3 6 મારો ભાઈ રવિભાઈ. વાહ ભાઈ વાહ. કુમાર અને ભાઈ અને જોરદાર અને અમ્પાયર નો અપીલ અને ભાઈ એમની વિકેટ ખોઈ જાય. વાહ ભાઈ વાહ, વેલ પ્લેડ બેટ્સમેન. પોતે એમના માતે નીકળી ગયા છે અમ્પાયર ડિસિઝન પહેલા. બેટ્સમેન કોઈ પણ હોય ભાઈ ફટાફટ બેટ્સમેન અંદર જતા રહ્યો ભાઈ, અંદર જતા રહ્યો ભાઈ અંદર. અને અમારા બેટ્સમેન ની અને 1 ડાઉન રમવા વિક્રમભાઈ 64 નંબર જર્સી. થોડું કોઓપરેટ કરજો અને થોડા ભાગીને જાજો વિક્રમભાઈ. અને મેહુલભાઈ બહુ શાનદાર વિકેટ લઈ લીધી છે. અને મેહુલભાઈ અગર હાઈટ્રિક લે, મેહુલભાઈ ઉગરેજા અગર હાઈટ્રિક લે તો મારા તરફથી 201 નું ઇનામ છે મેહુલભાઈ. વસઈ એ શાયદ મેચ મૂકવાની કોશિશ નથી કરી રહી. મેચ ને પકડો ભાઈ વસઈ. એવું 17 બોલમાં 18 બોલ 2 બોલ થઈ ગઈ. 16 બોલમાં 50 રનની જરૂરત છે. પોસિબલ થઈ શકે છે ભાઈ. આ ઓવરમાં કેટલા રનની જરૂરત કૈલાશભાઈ જો રન ચેસ ઓન રહેશે? મારા હિસાબથી 20 મિનિમમ થી મિનિમમ 20 રનની ઓવર ચાલુ શરૂઆત કરી. ઓહો એક ઓર લેગ કટર બોલર અમારા મેહુલભાઈ ઉગરેજાના તરફથી. ગોવા ટીમના હમણાં સુધી ગેંદબાજ બોલિંગ બહુ મસ્ત કરી રહ્યા છે બધા બોલર. અને ભાઈ દાદરવાડીના જે પણ યા સુરતના ભાઈ ગ્રાઉન્ડના બહાર હાલે ઉતરે ભાઈ યા પ્રેક્ટિસ ન કરશો ભાઈ યા બોલ ભાઈ વયો ગયા છે ભાઈ તો દિક્કત થઈ જશે ભાઈ. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે વિરાટના બધા બોલર. અને ભાઈ એક ઓર ડોટ બોલ હુઆ વાઇડ હે ના ફરાવવાની કોશિશ. અને ઉપાડીને મારી દીધો છે બોલ અને આ 2 રન કમ્પ્લીટ. બહુ સારી ફિલ્ડિંગ કરી છે પ્લેયરે લોંગ ઓફ પરથી. બહુ સારી ઓવરના બેટ્સમેન છે. બહુ સારી કેપિંગ કરવા માટે એના માટે નાની ઓવરનો પ્લેયર છે ભાઈ. અને એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 4 બોલ માત્ર હોલ્ડ રન. અને ઉપાડીને એક ઓર મારવાની કોશિશ પર અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ છે. રિસ્ક લેશો ભાઈ તો જરૂર આમત થશે. કન્ટિન્યુ તમે રિસ્ક લેવાની જરૂરી છે. ભાઈ ડાયરેક્ટ બોલરના હાથમાં બોલ આપશે યાર ભાઈ. આપણા ટાઈમ બહુ ઓછો છે. બહુ સારી બેટિંગ ચાલુ છે. આગળ વધવાની કોશિશ અને ગુમાવવાની કોશિશ બેટને. અમે જોયો ભાઈ શું કરે છે બેટ્સમેન. અને એક વાર ઉપાડી દીધો છે કવરના દિશામાં ઉપાડીને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ છે. 2 રનનો કોલ છે પર ના પાડી અને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ. અને એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 5 બોલ અને 18 રન. સિંગલ થી મેચ આગળ વધી રહી છે હમણાં બી. અને શોર્ટ આનો લેમન કટ લાગીને ડાયરેક્ટ આના જે ડોટ બોલ અને ટીમનો સ્કોર થઈ જશે 18 બોલ અને 18 રન. અમે મેચ લાંબી થતી જઈ રહી છે ભાઈ વસઈ એ તરફથી. 12 બોલમાં 45 રનની જરૂરત છે. 23 રનની પર ઓવર. શું કહો કૈલાશભાઈ એવા બેટ્સમેન તમને વસઈમાં દેખાડે કે 12 બોલમાં 45 રન મારી શકે છે? આ 3 ઓવર થઈ જાય ભાઈ. ડ્રિંક્સ બેક 5 ભાઈ જલ્દી જરા જાજો, જલ્દી આવજો ભાઈ. ડીજે આના પછીની મેચ સુરત વર્સિસ દાદરવાડી એ. તો સુરતે ટોસ જીતીને પેલા બેટિંગ નો નિર્ણય લીધો છે. તો દાદરવાડી તમારે છે ને ફિલ્ડિંગ તમારી રેડી રાખજો અને જેમ આપ ઇનિંગ થતા એમ ફટાફટ તમે ગ્રાઉન્ડ અંદર આવી જજો. મનસુખભાઈ કોર્પોરેટ કરજો. ઉતાવળ રાખજો ભાઈ. વિરાટ ટીમને વિનંતી છે ઉતાવળ કરો ભાઈ. બહુ ટાઈમ મેચ સ્લો બહુ જઈ રહી છે. વારંવાર તમને કહેવામાં આવી રહ્યું છે પ્લીઝ.
અને ભાઈ ચોથી ઓવર લઈને રોનકભાઈ લેફ્ટ હેન્ડ ઓહો ઉપાડીને માર દીધો છે ડાયરેક્ટ ફિલ્ડર નીચે છે શું થાય જોવે અને એક ઓવર ભાઈ લોલીપોપ કેચ મેકી દીધો છે ભાઈ પર 2 રન ભાગી લીધો છે બોલરે તેમનું કામ કરી લીધું હતું પર ભાઈ આ ફિલ્ડિંગમાં કેચ છોડી દીધી છે ભાઈ હવે જોઈએ ભાઈ શું કરે છે ભાઈ જીને આ કેચ છોડે છે એને બહુ બક્ષે નથી અમે આ જોવે છે આ શું કરે છે ભાઈ બેટ્સમેન હા ભાઈ લેફ્ટ સાઈડ ઉપાડી દીધો છે યા કોઈ ફિલ્ડર નથી અને બહુ વાર પછી ચોકા બાઉન્ડ્રી 4 રન મારા હિસાબથી આ બેટ્સમેન ને પહેલા ઉતરવાની જરૂર હતી 63 ટુ નથી વસઈ એને તો મેચ હજુ બી ઓન જ છે ભાઈ પણ કોશિશ હતી કે વસઈ એ પહેલા ને આને ઉતારી કરી હોત તો મેચ ટફ ન હોત અને એના સાથે ટીમનો સ્કોર થઈ ગયો છે 2 બોલ 24 રન અને ભાઈ જોયે છે ભાઈ અમે ટીમ કમબેક કરે છે ભાઈ હજી પણ રન બહુ જોતા છે ટીમ આ મેચ નો નૈયા પાર લગાડે છે વિરાટ મોટા શોટ ની જરૂર છે ભાઈ અને આ મોટો શોટ ઉપાડીને લેગ સાઈડ માં મારી દીધો છે અને બોલ સીમા રેખા પાર 6 રન વાવ અને બહુ વાર પછી વસઈ ટીમના ખેમા પવેલિયન બાશિનભાઈ ખુશીનો માહોલ ભાઈ તાળી વગાડતા હુઆ ચોથી ઓવરમાં પહેલો 6 ચેસિંગ ટીમ કરી વતી તરફથી આવી રહ્યો છે ફર્સ્ટ 6 માર્યો છે ભાઈ ઓન મેચ ટીમનો સ્કોર થઈ જશે 3 બોલ 30 રન હજુ બી 33 રનની જરૂરત છે ભાઈ આપણા 9 બોલમાં 33 રનની જરૂરત છે ભાઈ હજુ બી કૈલાશભાઈ રન ચેસ ઓન છે ભાઈ હજુ બે ચાર લાંબા હિટ લાગી જાય તો શું કહો કૈલાશભાઈ 100% ઓન છે ભાઈ મેચ ઓન છે 9 બોલ 35 માં હજુ નવા 2-3 હિટ આવી જાય તો મેચ ફરીવાની કોશિશમાં આવી જશે મેચ પલડો ભારી પડી જશે અને આ કેચ ડ્રોપ થઈ હતી આના પહેલા અને કન્ટિન્યુ મેચ કેચ પર ડિપેન્ડ કરે છે અમે જોયું ભાઈ બોલર ને તો આ ઓવરમાં ભાઈ 3 બોલમાં 12 રન દઈ દીધા છે અમે ચીમ કમબેક કરે છે આ બોલર નાનો કદ છે યંગ ખેલાડી છે યંગ ટેલેન્ટ છે પ્રેશરમાં ચીમ બોલ કરે છે જોવે ઓ અને ઉપાડવાની કોશિશ બેટ્સમેન થોડો નાખુશ આ બોલ મને મારવી હતી બેટ્સમેન કહે છે પર ભાઈ આ થઈ ગઈ ડોટ બોલ બહુ સારી કમબેક કરી છે ભાઈ બોલરે અને ભાઈ 4 બોલ અને ટીમનો સ્કોર થઈ જશે 30 રન અમે ભાઈ 8 બોલમાં 33 રનની જરૂરત છે 8 બોલમાં 33 અને બેટ્સમેન આખા હટી જશે ને રાઈટ સાઈડમાં અને યા કોઈ ફિલ્ડર નથી ને અને બોલ સીમા રેખા પાર અમ્પાયર ડિસિઝન 4 રન 4 રન છે ભાઈ અને એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 34 રન 7 બોલ 34 રન મેં 7 બોલમાં મનસુખભાઈ ને વિનંતી છે કે તૈયારીમાં રહેજો ભાઈ આ લાસ્ટ ઓવર ચાલુ છે દાદરવાડી એ સેકન્ડ લાસ્ટ ઓવર સોરી 7 બોલ 29 રનની જરૂર છે હેલો શોર્ટ બોલ અને ફરે પાછો ઉપાડીને મારી દીધો છે અને ભાઈ આને સીમા રેખા પાર 6 રન 6 રન 6 શું કયો કૈલાશભાઈ રન ચેસન 100 બોલમાં 23 રનની જરૂરત મેચ ઓન છે ભાઈ મેં પહેલા જ વાત કરી હતી મેચ ઓન છે ભાઈ બેટ્સમેન નો પલડો ભારી થઈ ગયો છે અને વાતાવરણ ફરી ગયું છે અને ભાઈ ફિલ્ડર ભેગા ના થશો વિરાટ ટીમ ફિલ્ડર ભેગા ના થશે તુલસીભાઈ થોડો કોર્પોરેટ કરો ભાઈ ફિલ્ડર ના ભેગો ના થવા દેશો તમે અને ભાઈ ફટાફટ એમને કયો ફિલ્ડર તમારી જગ્યાએ ફટાફટ દોડીને લઈ લે ભાઈ દોડીને ફિલ્ડિંગ એમને ફટાફટ લઈ લે આવી જ ગેમની જરૂર હતી આવી ગેમની જરૂર હતી વસઈ એને પહેલાથી આ બેટ્સમેનને મોકલવાની કોશિશ કરવાની હતી અને મેચ ઓન છે ભાઈ લાસ્ટ ઓવર એમનો પેસ બોલર છે લેફ્ટ હેન્ડેડ બોલર સ્ટ્રાઇકર બોલર છે અને હવે જોઈએ લેફ્ટ હેન્ડેડ જર્સી નંબર 11 ભાઈ 100 બોલમાં 23 રનની જરૂરત સ્ટ્રાઇક ઉપર છે સુમિતભાઈ બોલર નેમ રાકેશભાઈ શું કરે છે જોવે ભાઈ ઓહો
શાનદાર યોર્કર બોલ ભાઈ, બોલ ની તાલીઓની ગડગડાટ વાગવો છે ભાઈ, ભાઈ. શાનદાર યોર્કર બોલ. અને સ્ટ્રાઇક લેવા માટે બેટ્સમેન નોન સ્ટ્રાઇક પર ગયા છે અને 5 બોલ બાકી છે. પહેલા બોલમાં રનઆઉટની વિકેટ દીધી છે. બેટ્સમેને સ્ટ્રાઇક લેવાની ઉમ્મીદ, અને આ સ્ટ્રાઇકર બોલર છે, બ્લેક કટર બોલર છે, લેફ્ટ હેન્ડેડ. શું કહો કૈલાશભાઈ, આ અગર સામે વાળો બેટ્સમેન નોન સ્ટ્રાઇક મારે તો 1 રન લઈને તેમને દઈ દેવો પડે? મારા હિસાબથી કોશિશ એ કરવી પડે. અગર બેટ્સમેન સેટઅપ છે તો કોશિશ કરવાની જરૂરી છે. અને લેગ સાઈડ ઉપાડીને મારી દીધો છે અને બોલ સીમા રેખા પર 6 રન છે ભાઈ, મેચ ગરમ થઈ ગઈ છે, તાપમાન વધી ગયું છે ગાર્ડનના અંદર. બેટ્સમેન સહી તરીકેથી પરફોર્મન્સ કરી રહ્યા છે અને ટાઈમ પર પરફોર્મન્સ કરી રહ્યા છે. અમે 4 બોલમાં 17 રનની જરૂરત છે ભાઈ. 3 લાંબા હિટ મારો યાને ભાઈ તમે રાજનભાઈ લોરે. મેચ અગર વસઈ જીતે તો મારા તરફથી 1001 નું ઇનામ. ઓહો વસઈ ટીમ, અગર તમે આ મેચ જીતો 2002 રૂપિયાનું ઇનામ છે ભાઈ. અમે મેચ તો જીતવો જ પડશે ભાઈ વસઈ ટીમ. 4 બોલ અને 17 રન ભાઈ. જીતે તો 1001 નું ઇનામ મારા તરફથી ભાઈ. મેચ ઓન છે. ઓહો ભાઈ, મોટા મોટા ઇનામ લાગી જશે ભાઈ. અને કોર પડે ફરાઈને મારી દીધો છે અને ફિલ્ડર નીચે અને બોલ સીમા રહેશે. અમ્પાયર ડિસિઝન બાકી છે ભાઈ, અને લાગે છે બાઉન્ડ્રી રોકી લીધો છે. ઓહો બહુ સારી ફિલ્ડિંગ અને આ રનઆઉટની કોશિશ અને આ decision આપણી ઉપર. મેન બેટ્સમેન આઉટ થયા છે ભાઈ. બેટ્સમેનની સારી શોટની પોઝિશનમાં હતા, સારો શોટ માર્યો, પણ પ્લેયર એના કરતા સારી ફિલ્ડિંગ કરી છે. લોંગો પર બહુ સારી ફિલ્ડિંગ. ક્લેપિંગ થવી પડે ભાઈ પ્લેયર માટે, વિરાટ પ્લેયર માટે. શું કહો કૈલાશભાઈ, ઓલા બહુ સારી બાઉન્ડ્રી ફિલ્ડિંગ કરી છે. રનઆઉટ નો રિવ્યુ નથી ભાઈ, રનઆઉટ ડિસિઝન ફાઇનલ ડિસિઝન, અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન. તો ભાઈ આકાશભાઈ તમારો બેટ્સમેન મોકલાય દો ભાઈ કોઈ આર્ગ્યુમેન્ટ ન કરતા ભાઈ અમ્પાયર સાથે. કાંઈ વસઈના બેટ્સમેન કાંઈ આર્ગ્યુમેન્ટ ન કરતા અમ્પાયર સાથે. આકાશભાઈ તમારે કેપ્ટન તમારા પ્લેયર ને અંદર બોલાવી લો. આકાશભાઈ અમ્પાયર ડિસિઝન ઇઝ લાસ્ટ ડિસિઝન. બેટ્સમેન મોકલાવો ભાઈ અંદર, વસઈ ટીમ બેટ્સમેન મોકલાવો. અને अंपायर थोड़ी देर बोला कितना रन भागा अंपायर उन्होंने? 1 रन भागा खाली, 2 रन, तीसरे पे आउट हुआ. 3 बॉल में 15 रन ની જરૂરત છે ભાઈ. 2 લાંબા ઓન છે. 3 બોલ માં 3. कैलाशભાઈ हजू पण रन चेस ऑन છે ભાઈ. 3 બોલ માં 15 રન. શું છે कैलाशભાઈ? इनाम भी बरकरार છે ભાઈ, સેમ ઇનામ. મેચ વસે જીતે તો 1001. 3 બોલ 15 રન ની જરૂર છે. જરા જલ્દી મેચ ચાલુ કરાવજો ભાઈ. બેટ્સમેન ને જરા જલ્દી મોકલો પિચ પર. અને અજયભાઈ વસઈ ટીમના બેટિંગની કમાન સંભાળવા જશે. અને મારા તરફથી ભાઈ અજયભાઈને ઇનામ છે 1001 રૂપિયાનું કે આ 3 બોલમાં 15 રન મારીને મેચ જીતાવ્યો અજયભાઈ. તો મારા તરફથી 501 રૂપિયાનું ઇનામ છે અજયભાઈ. વાહ ભાઈ વાહ, મેચ નો બોછાર થઈ રહ્યો છે વસઈ તરફ. મેચ જીતે અને 2503 રૂપિયા. અને ફરાવાની કોશિશ. અમે મેચ ફરાવાની 2 રન ભાગવાની કોશિશ છે ભાઈ. સ્ટ્રાઇક 2 રન કમ્પ્લીટ. तीसरे रन ની કોશિશ પણ નહીં કામયાબ થાય. મેચ 12 બોલ 13 રન. શું કહો ભાઈ, અમે લગભગ તો આ મેચ વિરાટ ટીમનો તરફ ઝૂકી જશે, પર અમે ભાઈ આ નો બોલ કે વાઇડ બોલ ન આવે તો આ વસઈ વિરાટ ટીમ લગભગ આ મેચ જીતી જશે. 2 બોલમાં 13 રન તરફથી 2 બોલમાં 2 મારે તો 501. આ ડોટ બોલ લાસ્ટ બોલ બાકી છે હવે અને 13 રનની જરૂરત છે ભાઈ. મેચ વિન. દાદરવાડી ને દાદરવાડી તમારા ફિલ્ડર બધા ઊભા થઈ જાઓ. રેડી રહેજો મનસુખભાઈ. લાસ્ટ બોલ ફરાયો અને ઘુમાવીને સીમા રેખા પાર ષટકાર. લાસ્ટ બોલ 6 રન. માત્ર 7 રનથી હારી ગયા છે ભાઈ. હાર્ડ લક વસઈ એ. સારી બેટિંગ પરફોર્મન્સ,
બહુ સારી ટ્રાય કરી વસઈ એ દાદરવાડી હાર્ડ લક વસઈ એ ફિલ્ડિંગ લગાડી દો દાદરવાડી. મનસુખભાઈ મનસુખભાઈ. થોડું કોર્પોરેટ કરજો. મનસુખભાઈ દાદરવાડી ફિલ્ડિંગ લગાડજો.